ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે 4 થર્મોડાયનામિક પોટેન્શિયલ જોયા હતા, યુ, એફ, એચ અને જી. આપણે જોયું હતું કે બધા થર્મોડાયનામિક પોટેન્શિયલ્સ કોઈ વેરિયેબલ્સ ઉપર ડિપેન્ડ કરે. ધારો કે ઇન્ટરનલ એનર્જી એસ અને વી ઉપર ડિપેન્ડ કરે, એટમોસ્ફિયર એનર્જી ટી અને વી ઉપર ડિપેન્ડ કરે, સો એન્ડ સો ફોર્થ. આપણે સ્ટડી કરશું કે આ થર્મોડાયનામિક પોટેન્શિયલ્સના અને વેરિયેબલ સાથે શું રિલેશન્સ છે. લેટ અસ સ્ટાર્ટ વિથ thermodynamic potential U. U is dependent on S and V. બરાબર. now તમને ખબર છે ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી du is equal to del q minus TdV અને dq is equal to TdS. તો dq ની જગ્યાએ TdS. ટેકિંગ પાર્શિયલ ડિફરન્શિયલ ઓફ U વિથ રિસ્પેક્ટ ટુ S. હવે આપણે આ ઇક્વેશનને S સાથે ડિફરન્શિએટ કરી તો શું આવે? ડેલ યુ બાય ડેલ એક્સ. અને ડેલ યુ બાય ડેલ એસ કરો તો આ ટર્મ ના આવે, ખાલી આ વાળી ટર્મ આવશે, ડેલ યુ બાય ડેલ એક્સ એટ કોન્સ્ટન્ટ વી. કોન્સ્ટન્ટ વી રાખો એટલે આ ટર્મ ના આવે, કોન્સ્ટન્ટ વી ડીવી ઇઝ ઇક્વલ ટુ 0, તો બચશે ખાલી આ ટર્મ. તો ડેલ યુ બાય ડેલ એસ ઇઝ ઇક્વલ ટુ ટી. એ જ રીતે ટેકિંગ પાર્શિયલ ડિફરન્શિયલ ઓફ યુ વિથ રિસ્પેક્ટ ટુ વી. હવે તમે આનું વિથ રિસ્પેક્ટ ટુ વી ડિફરન્સિએશન લો. વિથ રિસ્પેક્ટ ટુ વી લ્યો તો જો વીનું કોએફિશિયન્ટ શું છે? માઇનસ પી. તો શું આવશે? માઇનસ પી. તો ડેલ યુ બાય ડેલ વી એટ કોન્સ્ટન્ટ એન્ટ્રોપી ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી. નાઉ you know that since du is a perfect integral. હવે કોઈ પણ ફંક્શન f છે, f ઇઝ કોઈ પણ ફંક્શન છે f વિચ ઇઝ ડિપેન્ડન્ટ ઓન ટુ વેરિયેબલ એક્સ એન્ડ વાય. તો ડીએફને પરફેક્ટ ઇન્ટિગ્રલ ક્યારે કહેવાય? ડીએફને પરફેક્ટ ઇન્ટિગ્રલ તો કહેવાય જો ડેલ સ્ક્વેર એફ બાય ડેલ વાય ડેલ એક્સ ઇઝ ઇક્વલ ટુ ડેલ સ્ક્વેર એફ બાય ડેલ એક્સ ડેલ વાય. અહીંયા લખેલું છે મેં. હવે આને તમે આ રીતે લખી શકો. આ ટર્મમાંથી ડેલ બાય ડેલ વાયને બારે કાઢો ને અંદર ડેલ એફ બાય ડેલ એક્સ, અને આ ટર્મમાંથી ડેલ બાય ડેલ એક્સને બારે કાઢો ને અંદર બ્રેકેટમાં ડેલ એફ બાય ડેલ વાય. તો એફને પરફેક્ટ ઇન્ટિગ્રલ હોવા માટે, એફ એક્સ વાયને પરફેક્ટ ઇન્ટિગ્રલ હોવા માટે આ કન્ડિશન સેટિસ્ફાઈ થવી જોઈએ. હવે યુ ઇઝ અ ફંક્શન ઓફ એસ એન વી. જો યુ ઇઝ અ ફંક્શન ઓફ એસ એન વી, તો જ્યાં એફ છે એની જગ્યાએ યુ પુટ કરો, જ્યાં એસ છે એની જગ્યાએ એક્સ છે એની જગ્યાએ એસ પુટ કરો, અને જ્યાં વી છે એની જગ્યાએ જ્યાં વાય છે એની જગ્યાએ વી પુટ કરો. એફની જગ્યાએ યુ, એસની જગ્યાએ એક્સની જગ્યાએ એસ ને વાયની જગ્યાએ યુ વી. તો આમાં એફની જગ્યાએ યુ પુટ કર્યો, વાયની જગ્યાએ વી પુટ કરી દીધો, અને એક્સની જગ્યાએ એસ પુટ કર્યો. તો તમારું ઇક્વેશન કંઈક આવું બન્યું. હવે બંને બ્રેકેટમાં ડેલ યુ બાય ડેલ એસ છે, ડેલ યુ બાય અહીંયા ડેલ યુ બાય ડેલ વી છે. તો હવે ડેલ યુ બાય ડેલ એસ શું છે? જો ડેલ યુ બાય ડેલ એસ છે તમારું ટી, તો અહીંયા આની જગ્યાએ ટી પુટ કરો. અને ડેલ યુ બાય ડેલ વી શું છે? તમારું માઇનસ પી, તો અહીંયા માઇનસ પી પુટ કરો. આવ્યું. તો તમારું આ રિલેશન આવશે. અને આ રિલેશન શું છે? મેક્સવેલ્સ ફર્સ્ટ થર્મોડાયનામિકલ રિલેશન. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે ડીએફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી ડીવી માઇનસ એસ ટી ડિરાઈવ કરેલું છે. જો minus PdV minus SdT. So your F was a function of temperature and volume. F function of T and V. તો હવે આનું તમે એફનું પાર્શિયલ ડિફરન્શિયલ લો વિથ રિસ્પેક્ટ ટુ ટી. વિથ રિસ્પેક્ટ ટુ ટી લ્યો તો ડેલ એફ બાય ડેલ ટી શું થઈ જાય? જો ડીટીનું કોએફિશિયન્ટ છે માઇનસ એસ, તો માઇનસ એસ થઈ જાય. અને પાર્શિયલ ડિફરન્શિયલ લો વિથ રિસ્પેક્ટ ટુ વી, તો ડીવીનું કોએફિશિયન્ટ શું છે? માઇનસ પી, તો માઇનસ પી થઈ જાય. હવે સિન્સ ડીએફ ઇઝ પરફેક્ટ ઇન્ટિગ્રલ, હવે પરફેક્ટ ઇન્ટિગ્રલ માટે
कंडीशन शू है आ वाली कंडीशन। हवे एफ एक्स वाय नी जग्याए कैपिटल एफ टी वी। तो हवे जो ज्यां स्मॉल एफ है एनी जगह कैपिटल एफ, ज्यां स्मॉल एक्स है एनी जगह टी और ज्यां वाय है एनी जगह वी पुट करो आ इक्वेशन तो तमने इक्वेशन कंईक आवी मळशे। पछी डेल एफ बाय डेल टी इज इक्वल टू एस माइनस एस અને डेल एफ बाय डेल वी इज इक्वल टू माइनस पी। तो माइनस पी पुट करो, बने अँ माइनस हशे ने अँ माइनस हशे, बने कैंसल थशे तो तमारू आवुं कंईक बनशे इक्वेशन। दिस इज कॉल्ड मैक्सवेल्स सेकंड थर्मोडायनेमिकल रिलेशन। हवे एन्थाल्पी, हवे तो मैं लास्ट लेक्चर में एन्थाल्पी पण नोट डाउन करी छे। जो एन्थाल्पी आपणे डिराइव करी छे TdS प्लस VdP અને H was taken as enthalpy was taken as a function of entropy S and pressure P। तो ये ज वस्तु अहीं लखी पड़े DH इज इक्वल टू TdS प्लस VdP। हवे पहला शू करो H નું डिफ्रन्सिएशन करो विथ रिस्पेक्ट टू S, विथ रिस्पेक्ट टू S करो એટલે TS નું कोएफिशिएंट T આવી જાય અને પછી શું કરો डिफ्रन्सिएशन विथ रिस्पेक्ट टू P करो એટલે DP નું कोएफिशिएंट શું છે V એ આવી જશે। नाउ DH इज अ परफेक्ट इंटीग्रल परफेक्ट डिफरेंशियल सॉरी। तो आ सेम इक्वेशन लखशुं खाली एफ एक्स वाय नी जग्याए एच एस पी। तो ज्यां एफ है एनी जगह एच, ज्यां एक्स है एनी जगह एस और ज्यां वाय है एनी जगह पी आ इक्वेशन में पुट करो तो तमारी इक्वेशन कंईक आवी बनशे। हवे डेल एच बाय डेल एस शू है टी, तो टी पुट कर्यो। डेल एच बाय डेल पी शू है वी, तो वी पुट कर्यो तो तमारी इक्वेशन आवी कंईक बनी विच इज मैक्सवेल्स थर्ड रिलेशन। हवे लास्ट આપણે गिब्स फंक्शन આપણે જોયું હતું। આ જો આપણે गिब्स फंक्शन માટે ડિરાઇવ કર્યું હતું dg is equal to vdp minus sdt। your g was a function of p and t, so g is taken as a function of p and t અને જે dg ડિરાઇવ કરેલું છે એને તમે લખી દો। ના g નું આનું તમે ડિફરન્શિયલ લો વિથ રિસ્પેક્ટ ટુ p, વિથ રિસ્પેક્ટ ટુ p લો એટલે dp નું કોએફિશિયન્ટ જે છે v એ આવી જાય અને આનું વિથ dg નું વિથ રિસ્પેક્ટ ટુ t ડિફરન્શિયલ લો તો જો dt નું કોએફિશિયન્ટ માઇનસ s એ આવી જાય। હવે dg ઇઝ અ પરફેક્ટ ઇન્ટિગ્રલ, તો પરફેક્ટ ઇન્ટિગ્રલની કન્ડિશન આ આપેલી છે। तो एफ एक्स वाय नी जगह आपणु जी कोनु फंक्शन हतुं जी वॉज अ फंक्शन ऑफ पी टी। तो आ फॉर्म्युला में एफ नी जगह जी, एक्स नी जगह पी और वाय नी जगह टी पुट करो तो तमने रिलेशन कंईक आवुं मळशे। हवे डी जी बाय डी पी शू है वी, तो वी पुट कर्यो अने डी जी बाय डेल टी शू है माइनस एस, तो माइनस एस पुट कर्यो तो आपणे एक रिलेशन आ मळ्युं। नाउ दिस इज द फोर्थ मैक्सवेल्स फोर्थ थर्मोडायनामिकल रिलेशन्स। तो आपणे चालू क्यांथी कर्युं हतुं, चालू आपणे पोटेन्शियल्स थी कर्युं, यू थी चालू कर्युं ने आपणे फर्स्ट रिलेशन मळ्युं, पछी एफ थी चालू कर्युं ने सेकंड रिलेशन मळ्युं, एच थी चालू कर्युं अने थर्ड रिलेशन मळ्युं, जी थी चालू कर्युं अने फोर्थ रिलेशन मळ्युं। एटले आपणे थर्मोडायनामिक पोटेन्शियलमांथी आपणे 4 मैक्सवेलना रिलेशन डिराइव कर्या। हवे एस नी वेल्यू केटली थाय अहींयाथी माइनस डेल जी बाय डेल टी अने एस नी वेल्यू बीजी क्या छे एस नी वेल्यू थाय माइनस डेल एफ बाय डेल टी। तो
તમે એસની વેલ્યુ આ રીતે લખી શકો. અને જો એસ ઇઝ ઇક્વલ માઇનસ ડેલ જી બાય ડેલ ટી અને માઇનસ ડેલ એફ બાય ડેલ ટી. એ જ રીતે ટીની વેલ્યુ જુઓ તો ટીની વેલ્યુ છે ડેલ એચ બાય ડેલ એસ અને ટીની વેલ્યુ છે ડેલ યુ બાય ડેલ એસ પણ. બરાબર જોયું? તો એ તમે લખી શકો. એ જ રીતે એ પી અને વીની લખવાની તો તમને એસ ટી પી અને વીની વેલ્યુ મળી ગઈ ઇન ટર્મ્સ ઓફ ધ થર્મોડાયનેમિક પોટેન્શિયલ્સ. હવે આ ચાર મેક્સવેલ આ ટેબલમાં શું છે? આ આપણા ચારે ચાર મેક્સવેલના થર્મોડાયનેમિકલ રિલેશન્સ છે. હવે તમે આને યાદ કેવી રીતે રાખશો કે કન્ફ્યુઝન ન થાય? હાઉ ટુ રિમેમ્બર? તમે ખાલી એસપીટીવી યાદ રાખો. એસપીટીવી બસ. એના પછી ઇન ડિરાઇવિંગ ધ ફર્સ્ટ ટુ રિલેશન્સ, પહેલા બે રિલેશન્સને ડિરાઇવ કરવા માટે આપણે શું કરવાનું? ડેલ એસ ઇઝ રિટન ઇન ધ ન્યુમરેટર ઓન ધ લેફ્ટ હેન્ડ સાઇડ. લેફ્ટ હેન્ડ સાઇડને ન્યુમરેટરમાં ડેલ એસ લખી દો. અને પછી એસપીટીવી બરાબર. તો પછી પીટીવીને પહેલાં ક્લોકવાઇઝ ઓર્ડરમાં લખો. એટલે કે ક્લોકવાઇઝ એટલે કેમ? ક્લોકવાઇઝ એટલે કે આ રીતે. તો ડેલ પી પછી આ રીતે જવાનું છે પી ટી અને વી. ક્લોકવાઇઝ લખો ત્યારે અહીંયા સાઇન પોઝિટિવ આવશે. એટલે ડેલ એસ બાય ડેલ વી ઇઝ ઇક્વલ ટુ ડેલ પી બાય ડેલ ટી. ડેલ એસ બાય ડેલ પી ઇઝ ઇક્વલ ટુ ડેલ પી બાય ડેલ ટી. પહેલું રિલેશન આવ્યું. હવે ઇન ધ એન્ટી ક્લોકવાઇઝ ઓર્ડર, ને જ્યારે તમે એન્ટી ક્લોકવાઇઝ ઓર્ડર રાખો ત્યારે નેગેટિવ સાઇન રાખજો. ડેલ એસને તમે ન્યુમરેટરમાં લખો જે રીતે કીધું એલએચએસના ન્યુમરેટરમાં. પછી એન્ટી ક્લોકવાઇઝ એટલે આ રીતે જવાનું ડેલ પી ડેલ ટી અને ડેલ વી. જ્યારે એન્ટી ક્લોકવાઇઝ જાઓ ત્યારે માઇનસ સાઇન આવશે. તો ડેલ એસ બાય ડેલ પી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ વી બાય ડેલ ટી. ડેલ એસ બાય ડેલ પી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ વી બાય ડેલ ટી છે. હવે સેકન્ડ, થર્ડ અને ફોર્થ માટે શું કરવું? સિમિલરલી ટુ રાઇટ થર્ડ એન્ડ ફોર્થ ઇક્વેશન, ડેલ એસ ઇઝ રિટન ઇન ડિનોમિનેટર ઓન આરએચએસ. એટલે આરએચએસના ડિનોમિનેટરમાં ડેલ એસ લખી દેવાનું. પછી તમને ક્લોકવાઇઝ લખવાનું પીટીવી, પી ટી અને વી. ક્લોકવાઇઝ ગયા તો સાઇન પોઝિટિવ રહેશે. તો જો ડેલ ટી બાય ડેલ પી ઇઝ ઇક્વલ ટુ ડેલ વી બાય ડેલ એસ. અને એ તમારી એક રિલેશન આવી ગઈ. હવે ફરીથી ચોથા રિલેશન માટે શું કરો કે ડેલ એસને અહીંયા ડિનોમિનેટરમાં આરએચએસના ડિનોમિનેટરમાં લખી દો. અને હવે જાઓ એન્ટી ક્લોકવાઇઝ એટલે કે આમ. તો પી ટી વી અને એન્ટી ક્લોકવાઇઝ ક્યાં? એટલે એન્ટી ક્લોકવાઇઝમાં સાઇન કેવી આવી છે? નેગેટિવ. તો અહીંયા માઇનસ લખી દીધું. તો જો આ ઇક્વેશન આવી ગઈ. એ રીતે તમે યાદ રાખી શકો. હવે સ્પેસિફિક હીટ એટ કોન્સ્ટન્ટ પ્રેશર સીપીને તમે ડેલ એચ બાય ડેલ ટી એટ પી આ રીતે ડિફાઇન કરી શકો. સ્પેસિફિક હીટ એટ કોન્સ્ટન્ટ વોલ્યુમને તમે ડેલ યુ બાય ડેલ ટી એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ વી આ રીતે ડિફાઇન કરી શકો. અને જૂલ કેલ્વિન કોએફિશિયન્ટ મ્યુ ને તમે ડેલ ટી બાય ડેલ એચ એટ કોન્સ્ટન્ટ એન્થાલ્પી એચ ડિફાઇન કરી શકો. આ ખાલી ડેફિનેશન્સ આપેલી છે. જૂલ કેલ્વિન કોએફિશિયન્ટને આપણે આ ચેપ્ટરમાં આગળ ડિરાઇવ કરશું. TDS equation. First TDS equation. Now entropy S is taken as function of T and V. अगर S function of T and V हो तो DS is equal to del S by del T dt અને del S by del V dV થઈ શકે. અને આ ઇક્વેશનને બંને સાઈડ T થી મલ્ટીપ્લાય કરો તો ઇક્વેશન કંઈક આવી બની. હવે તમને ખબર છે that CV is equal to T del S by del T. આપણે આ જોયેલું છે. જો
સીપી અને સીવીની વેલ્યુ જોઈ લો તમે. સીપી ઇઝ ઇક્વલ ટુ ટી ડેલ એસ બાય ડેલ ટીપી અને સીવી ઇઝ ઇક્વલ ટુ 2 ડેલ એસ બાય ડેલ ટીવી. આ ધ્યાનમાં રાખજો, એ આપણે વાપરશું હવે. તો ટી ડેલ એસ બાય ડેલ ટીવીની જગ્યાએ મેં સીવી પુટ કર્યું અને બટ ફ્રોમ મેક્સવેલ્સ મેક્સવેલ્સનો રિલેશન છે આ ડેલ એસ બાય ડેલ વી ઇઝ ઇક્વલ ડેલ પી બાય ડેલ ટી. આ તમારું એક મેક્સવેલ રિલેશન છે. તો આ ડેલ એસ બાય ડેલ વીની જગ્યાએ ડેલ પી બાય ડેલ ટી પુટ કરો. તો અહીંયા પુટ કરી દીધું. શું કર્યું? આની જગ્યાએ મેં સીવી પુટ કર્યું અને આની જગ્યાએ મેક્સવેલ રિલેશનથી ડેલ પી બાય ડેલ ટી પુટ કર્યું. આ જે છે ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટીડીએસ ઇક્વેશન. અને સેકન્ડ ટીડીએસ ઇક્વેશન માટે આપણે એન્ટ્રોપીને એઝ અ ફંક્શન ઓફ ટેમ્પરેચર એન્ડ પ્રેશર લીધું. ટેમ્પરેચર એન્ડ પ્રેશરનું ફંક્શન હોય તો ડીએસને તમે આ રીતે લખી શકો, ડેલ એસ બાય ડેલ ટી ડીટી, ડેલ એસ બાય ડેલ પી ડીપી. બંનેને ડીએસ ટી સાથે મલ્ટીપ્લાય કરો તો ઇક્વેશન આવું બને. હવે તમને ખબર છે કે સીપી સ્પેસિફિક હીટ એટ કોન્સ્ટન્ટ પ્રેશર હોય, ટી ડેલ એસ બાય ડેલ ટી એટ કોન્સ્ટન્ટ પ્રેશર પી. અને મેક્સવેલનું આ એક રિલેશન છે ડેલ એસ બાય ડેલ ટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ વી બાય ડેલ ટી. તો આની જગ્યાએ ટી ડેલ એસ બાય ડેલ ટી પીની જગ્યાએ મેં સીપી પુટ કર્યું અને આ ડેલ એસ બાય ડેલ પી ટીની જગ્યાએ મેં મેક્સવેલ રિલેશનથી માઇનસ ડેલ વી બાય ડેલ ટી પી પુટ કર્યું. તો આ જે તમને મળ્યું આ છે તમારો સેકન્ડ ટીડીએસ ઇક્વેશન. ક્લેપેરોન્સ લેટન્ટ હીટ ઇક્વેશન યુઝિંગ મેક્સવેલ થર્મોડાયનામિક રિલેશન. હવે તમે લાસ્ટ લેક્ચરમાં આવી રીતે લેટન્ટ હીટ ઇક્વેશન ડિરાઈવ કર્યું હતું. ડીપી બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ એલ ઇન્ટુ વી2 માઇનસ વી1 ઇન્ટુ ટી, આવું તો કંઈ બરાબર. હવે આ સેમ ઇક્વેશન આપણે ડિરાઈવ કરશું મેક્સવેલના થર્મોડાયનામિક રિલેશનને યુઝ કરીને. મેક્સવેલનું સેકન્ડ થર્મોડાયનામિકલ રિલેશન આ છે. હવે આને ટીથી મલ્ટીપ્લાય કરો. હવે ટીડીએસ ઇઝ ઇક્વલ ટુ ડીક્યુ. હવે લાસ્ટ લેક્ચરમાં તમે જોયું હતું કે ડેલ ક્યુ બાય ડેલ વી શું છે? ડેલ ક્યુ ઇઝ ધ હીટ એબ્સોર્બ એન્ડ વી ઇઝ વોલ્યુમ. તો હીટ એબ્સોર્બ પર યુનિટ વોલ્યુમ એટ, અહીંયા ટી છે એનો મતલબ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર. તો હીટ એબ્સોર્બ પર યુનિટ વોલ્યુમ એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર. અને કોન્સ્ટન્ટ ટેમ્પરેચરમાં જે હીટ એબ્સોર્બ કે એમિટ થાય એને આપણે શું કહીએ? લેટન્ટ હીટ. તો આપણે આ ડેલ ક્યુને લેટન્ટ હીટ એલ કહીશું. હવે વોલ્યુમ ડેલ વી એટલે ચેન્જ ઇન વોલ્યુમ. પહેલાં વી1 હતો પછી વી2 થયો, તો ચેન્જ ઇન વોલ્યુમ ઇઝ વી2 માઇનસ વી1. તો ડેલ વીની જગ્યાએ વી2 માઇનસ વી1. આ ડેલ ક્યુની જગ્યાએ પેર એલ અને ડેલ વીની જગ્યાએ વી2 માઇનસ વી1. હવે આ જે ટી છે એને આ બાજુ લઈ આવો તો ડીપી બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ એલ બાય ટી વી2 માઇનસ વી1. આ તમારી ક્લેપેરોન્સ લેટન્ટ હીટ ઇક્વેશન છે. આવી જ ઇક્વેશન આપણે કાલે પણ ડિરાઈવ કરી હતી, આજે ફરીથી ડિરાઈવ કરી મેક્સવેલના થર્મોડાયનામિકલ રિલેશન વાપરીને, ખાસ કરીને સેકન્ડ થર્મોડાયનામિકલ રિલેશન વાપરીને. ક્લેપેરોન્સ લેટન્ટ હીટ ઇક્વેશન યુઝિંગ કાર્નોટ સાયકલ. હવે સેમ ઇક્વેશન આપણે ડિરાઈવ કરશું કાર્નોટ સાયકલ યુઝ કરીને. હવે આપણે તમે સેમ 2માં કાર્નોટ સાયકલ સ્ટડી કરેલી છે. કન્સિડર આઇસોથર્મલ FBAE at temperature T plus DT and GCDH at temperature T. તમે હવે બે આઇસોથર્મલ એટલે શું? આઇસોથર્મલ એટલે સેમ ટેમ્પરેચર. બે આઇસોથર્મલ્સ કન્સિડર કરો FBAE. આ જે કર્વ છે આઇસોથર્મલ છે એમાં ટેમ્પરેચર છે T પ્લસ ડીટી, જેને હું T1 કહું છું, અને બીજો આઇસોથર્મલ છે DCGH જે ટેમ્પરેચર T ઉપર છે. GCDH જે ટેમ્પરેચર T ઉપર છે, જેને હું T2 કહું છું. At A and D the substance is purely in liquid state. આ પોઈન્ટ્સ ઉપર
એ આ પોઈન્ટ્સ ઉપર, આ પોઈન્ટ ઉપર અને આ પોઈન્ટ ઉપર સબસ્ટન્સ લિક્વિડ સ્ટેટ ઉપર છે. ફ્રોમ A to B or D to C, substance is in transition from liquid to gas state. આ જે પાથ છે A to B અને D to C, આનામાં શું થાય છે કે લિક્વિડથી ગેસનું ટ્રાન્ઝિશન થાય છે. એટ B and C the substance is purely in gaseous state. B અને C પોઈન્ટ ઉપર તમારો સબસ્ટન્સ પ્યોરલી ગેસિયસ સ્ટેટ ઉપર છે. જોઈન A to D and B to C by dotted lines. A ને B સાથે જોઈન કરો અને B ને C સાથે જોઈન કરો વિથ dotted lines. The cycle ABCD represents a complete cycle and Carnot theorem can be applied. તો આ જે છે ABCD એ તમારી કાર્નોટ સાયકલ જેવી હશે. હવે કાર્નોટ સાયકલ તમને યાદ છે કે કાર્નોટ સાયકલમાં શું હોય કે એક સોર્સ હોય હાયર ટેમ્પરેચર ઉપર જેમાંથી હીટ એબ્ઝોર્બ થાય. તો આપણો હાયર ટેમ્પરેચર શું છે T+DT T1, અને એમાંથી હીટ એબ્ઝોર્બ થાય છે કેટલી, તો આપણે કહેશું Q1, જેને આપણે L+DL કહેશું. હીટ એબ્ઝોર્બ Q1 ઇઝ L+DL. અને બીજું શું હોય કાર્નોટ એન્જિનમાં કે લોઅર ટેમ્પરેચર, ઓછા ટેમ્પરેચરવાળા સિંકને તમારી હીટ રિજેક્ટ થાય. તો લોઅર ટેમ્પરેચર કયું છે T2 = T, અને હીટ તો કેટલી રિજેક્ટ થશે, હીટ રિજેક્ટ થશે Q2, કે Q2ને હું L લઉં છું. Q2 = હીટ, અમાઉન્ટ ઓફ હીટ રિજેક્ટેડ છે, હીટ રિજેક્ટ થાય છે Q2 છે. હવે તમને કાર્નોટ્સ રિવર્સિબલ સાયકલનું પ્રિન્સિપલ યાદ હશે, Q1/T1 = Q2/T2. હવે T1ને આ બાજુ લઈ જાઓ તો ઇક્વેશન આવું બને તમારું. હવે આનામાં આ બંનેમાં હું બંને બાજુ 1 માઇનસ કરી નાખું તો Q1/Q2 -1 કેટલું થાય, Q1 - Q2/Q2. આવું કંઈક. એ જ રીતે T1/T2 -1 શું થાય, T1 - T2/T1. અહીંયા Q1 આવશે, ના Q2, સાચું છે સોરી. તો હવે મેં શું કર્યું, ખાલી આ બંને સાઈડ -1 કરી નાખ્યું ને આવું રિલેશન આવ્યું. હવે Q1 = L+DL આપણે જોયું. જો Q1ની વેલ્યુ છે L+DL, અહીંયા ફિગરમાં જ છે. Q1ની વેલ્યુ L+DL, T1ની વેલ્યુ T+DT, Q2ની વેલ્યુ L અને T2ની વેલ્યુ T. એ બધી વેલ્યુઝ ખાલી અહીંયા લખેલી છે. તો Q1 - Q2 શું થશે, L+DL - L એટલે કે DL, અને T1 - T2 શું થશે, T+DT - T, that is DT. તો Q1 - Q2ની જગ્યા પર DL પુટ કરો, T1 - T2ની જગ્યાએ DT પુટ કરો. પછી અહીંયા T1/T2 છે બરાબર, તો અહીંયા બી T2 આવશે. આ ખોટું છે, અહીંયા T2 આવશે. અહીંયા જો અહીંયા ડિનોમિનેટરમાં T2 છે તો અહીંયા બી ડિનોમિનેટરમાં T2 આવશે. તો આ T2 કેટલું હતું, T2 આપણું છે T, તો આ T2ની જગ્યાએ T પુટ કરો. અને Q2 કેટલું છે આપણું, Q2 છે આપણું L, તો L પુટ કરો. હવે કાર્નોટ સાયકલમાં what is the area? કાર્નોટ સાયકલનો એરિયા gives you the difference between amount of heat accepted minus amount of heat rejected. So Q1 - Q2 gives you the area of figure. હવે એરિયા ઓફ ફિગર = Q1 - Q2, અને Q1 - Q2 શું છે DL. તો એરિયા ઓફ ફિગર = DL. હવે એરિયા = લેન્થ ઇન્ટુ બ્રેથ. લેન્થ કેટલી છે DP, અને બ્રેથ કેટલી હશે, તો
V2 થી શરૂ થાય છે અને V1 ઉપર ખતમ થાય છે. એટલે V2 અને V1ની વચ્ચે જેટલું છે એટલી એની બ્રેડથ છે. તો બ્રેડથ છે V2 - V1. લેન્થ કેટલી હતી? DP. તો લેન્થ ઇન્ટુ બ્રેડથ ઇઝ ઇક્વલ ટુ એરિયા. તો DP ઇન્ટુ V2 - V1 છે તમારો એરિયા. DP ઇન્ટુ V2 - V1 છે તમારો એરિયા. તો તમે શું કર્યું? એરિયા છે DP ઇન્ટુ V2 - V1, પણ આપણે કીધું હતું કે એરિયા ઇઝ ઓલ્સો ઇક્વલ ટુ DL. તો DL ઇઝ ઇક્વલ ટુ DP ઇન્ટુ V2 - V1. તો DLની જગ્યાએ DP ઇન્ટુ V2 - V1 પુટ કર્યું. હવે DTને આ બાજુ લઈ આવો ને L V2 - V1 બાય Lને બીજુ બાજુ લઈ જાઓ. તો આ તમારું શું આવ્યું? ફરીથી ક્લેપેરોન્સ લેટેન્ટ હીટ ઇક્વેશન આવ્યું. શું વાપરીને? કાર્નોટ સાયકલ વાપરીને. ઇફેક્ટ ઓફ ચેન્જ ઓફ પ્રેશર ઓન મેલ્ટિંગ પોઈન્ટ. મેલ્ટિંગ પોઈન્ટ એટલે શું થાય? લિક્વિડ જ્યારે સોલિડમાં કન્વર્ટ થાય ત્યારે મેલ્ટ થયું કહેવાય. વેન અ સોલિડ જ્યારે લિક્વિડમાં કન્વર્ટ થયું એને મેલ્ટિંગ કહેવાય. ઊંધું બોલ્યું. વેન અ સોલિડ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ લિક્વિડ દેર ઇઝ અ ચેન્જ ઇન વોલ્યુમ. સોલિડમાંથી લિક્વિડમાં જાઓ તો વોલ્યુમ તો ચેન્જ થવાનું જ છે. તો ઇફ ધેર ઇઝ એન ઇન્ક્રીઝ ઇન વોલ્યુમ, એટલે કે અગર V2 V1થી વધારે છે, V2 V1થી વધારે છે તો V2 - V1 પોઝિટિવ હશે. આ પોઝિટિવ હશે તો dP/dt બી પોઝિટિવ હશે. dP/dt પોઝિટિવ મતલબ શું? કે અગર તમે પ્રેશર વધારો તો તમારું મેલ્ટિંગ પોઈન્ટ પણ વધે. DP અગર પોઝિટિવ હોય તો DT બી પોઝિટિવ હોવું જોઈએ તો જ આ પોઝિટિવ થાય. તો અગર પ્રેશર વધારો તો તમારું મેલ્ટિંગ પોઈન્ટ પણ વધે. મેલ્ટિંગ પોઈન્ટ ઓફ સબસ્ટન્સ ઇન્ક્રીઝિસ વિથ ઇન્ક્રીઝ ઇન પ્રેશર. ઇફ V2 ઇઝ લેસ દેન V1, V2 લેસ દેન V1 છે તો V2 લેસ દેન V1 હોય તો V2 - V1 ઇઝ નેગેટિવ. તો આ બી નેગેટિવ થાય. નેગેટિવ થાય તો dP/dt નેગેટિવ. હવે એનો મતલબ શું? અગર આપણે પ્રેશર વધાર્યું, મતલબ કે અગર DP પોઝિટિવ કર્યું તો નેગેટિવ કરવા માટે DTને નેગેટિવ હોવું પડશે. તો અગર પ્રેશર વધે તો મેલ્ટિંગ પોઈન્ટ ઘટે. મેલ્ટિંગ પોઈન્ટ ઓફ સબસ્ટન્સ વિલ ડિક્રીઝ વિથ ઇન્ક્રીઝ ઇન પ્રેશર. ઇફેક્ટ ઓફ ચેન્જ ઓફ પ્રેશર ઓન બોઇલિંગ પોઈન્ટ. બોઇલિંગ પોઈન્ટ એટલે શું? વેન લિક્વિડ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ ગેસ. લિક્વિડ ગેસમાં કન્વર્ટ થાય ત્યારે તમને ખબર છે કે ગેસનું વોલ્યુમ V2 હંમેશા લિક્વિડના વોલ્યુમ V1થી વધારે હોય. વિચ મીન્સ V2 ગ્રેટર દેન V1. V2 ગ્રેટર દેન V1 છે તો V2 - V1 જે છે એ પોઝિટિવ હશે. તો dP/dt બી પોઝિટિવ હશે. dP/dt પોઝિટિવ એનો મતલબ શું? કે અગર તમે પ્રેશર વધારો દેટ ઇઝ DP પોઝિટિવ હોય તો પોઝિટિવ હોવા માટે આ DTને પણ પોઝિટિવ હોવું પડશે. વિચ મીન્સ કે ઇન્ક્રીઝ ઇન પ્રેશરના સાથે પ્રેશર વધારશો તો બોઇલિંગ પોઈન્ટ પણ વધશે. નેક્સ્ટ ટોપિક છે એડિયાબેટિક સ્ટ્રેચિંગ ઓફ અ વાયર. હવે તમને ખબર છે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનામિક્સ કંઈક આવું છે. હવે TQ ઇઝ ઇક્વલ ટુ TDS ખબર છે. તો અહીંયા DQની જગ્યાએ TDS પુટ કરો. હવે આ PdV શું છે? PdV ઇઝ ઇક્વલ ટુ યોર વર્ક ડન. ગેસના કેસમાં વર્ક ડન ઇઝ PdV. હવે આપણે કોની વાત કરીએ છીએ? આપણે વાયર, સ્ટ્રેચ્ડ વાયરની વાત કરીએ છીએ. ઇન કેસ ઓફ સ્ટ્રેચિંગ ઓફ ધ વાયર વર્ક ડન ઇઝ, વાયર જ્યારે સ્ટ્રેચ કરો ફોર્સ F લગાવીને તો વર્ક ડન કેટલું થાય? F ડોટ માઇનસ F ડોટ dl. તો વર્ક ડન dW ઇઝ માઇનસ F ડોટ dl. તો અહીંયા જે વર્ક ડન છે PdV એની જગ્યાએ માઇનસ F ડોટ dl પુટ કરો. તો આ ઇક્વેશન કંઈક આવી હશે. ખાલી વર્ક ડન PdV છે એની જગ્યાએ F ડોટ માઇનસ F ડોટ dl પુટ કરો. બરાબર.
પછી માઇનસ FDLને આ બાજુ લઈ આવો તો તમારી DUની ઇક્વેશન કંઈક આવી બનશે. હવે મેક્સવેલના થર્મોડાયનેમિક રિલેશનમાં આપણે કરવાનું શું છે? હવે જ્યાં તમારી પાસે જો વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ PdV એન્ડ વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ માઇનસ FDL, તો જ્યાં તમારા V દેખાય છે એની જગ્યાએ L પુટ કરો. જે તમારા મેક્સવેલ રિલેશનમાં જ્યાં V દેખાય એની જગ્યાએ L પુટ કરવાનો, ને જ્યાં P દેખાય એની જગ્યાએ માઇનસ F, જ્યાં P દેખાય એની જગ્યાએ માઇનસ F. તો ફર્સ્ટ થર્મોડાયનેમિક રિલેશન કંઈક આવું છે, બરાબર. એમાં Vની જગ્યાએ મેં L પુટ કર્યું અને Pની જગ્યાએ મેં માઇનસ F પુટ કરો. માઇનસ F પુટ કરો તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, બરાબર. હવે આ અહીંયા T સાથે આ RHSને T સાથે મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ કરો, LHSને કરો એકચ્યુઅલી. તો જો મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ કર્યું. હવે DQ ઇઝ ઇક્વલ ટુ TDS, તો TDSની જગ્યાએ DQ લખ્યું. હવે મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ RHS બાય ડેલ T, તો હવે આ RHSને આ જે છે એનામાં ડેલ T સાથે મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ કરો. તો જો મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ બાય ડેલ T કરજો. નાઉ ટેકિંગ L એઝ અ ફંક્શન ઓફ F એન્ડ T, Lને એઝ અ ફંક્શન ઓફ F એન્ડ T લ્યો તો ફોર્સ લેન્થ ઇઝ ટેકન એઝ ફંક્શન ઓફ ફોર્સ એન્ડ ટેમ્પરેચર. તો dl ઇઝ ઇક્વલ ટુ del L બાય del F dF પ્લસ del L બાય del T dt થાય. અંડર કન્ડિશન ઓફ નો ઇલોંગેશન, લેન્થ નો ઇલોંગેશન એટલે લેન્થ ચેન્જ નથી થતી. લેન્થ ચેન્જ ન થાય તો લેન્થ કોન્સ્ટન્ટ હોય તો dl 0 થાય. નો ચેન્જ ઇન લેન્થ, dl શું છે? ચેન્જ ઇન લેન્થ. ચેન્જ ઇન લેન્થ થતી જ નથી તો dl ઇઝ 0. તો આની જગ્યાએ 0 પુટ કર્યું. પછી આ ઇક્વેશનને ડિવાઈડ કર્યું dt થી. આ ઇક્વેશનને dt થી ડિવાઈડ કરો તો dt બાય dt 1 થાય, તો અહીંયા 1 બચે અને આ ડેલ F બાય ડેલ T થઈ જાય. પછી ડેલ Lને આ બાજુ લઈ જાઓ, ડેલ આ ટર્મને આ બાજુ લઈ જાઓ તો તમારી ઇક્વેશન કંઈક આવી બને. પછી શું કરો? તો આને સબ્જેક્ટ ઓફ ઇક્વેશન બનાવો અને આ વેલ્યુને આને અહીંયા નીચે લઈ જાઓ તો તમારો ડેલ F બાય ડેલ Tની વેલ્યુ કંઈક આવી મળે. હવે આપણી પાસે ડેલ F બાય ડેલ Tની વેલ્યુ છે, એને તમે આમાં પુટ કરો. ડેલ F બાય ડેલ Tની વેલ્યુ આમાં પુટ કરો એ જે મળીએ તો તમને ડેલ T બાય ડેલ Lની વેલ્યુ કંઈક આવી મળશે. હવે તમને ખબર છે કોએફિશિયન્ટ ઓફ લિનિયર એક્સપેન્શન બીટા ઇઝ ઇક્વલ ટુ 1 બાય L ડેલ L બાય ડેલ T. તો તમે Lને આ બાજુ લઈ જાઓ તો બીટા L ઇઝ ઇક્વલ ટુ ડેલ L બાય ડેલ T. તમને ખબર છે આઇસોથર્મલ યંગ મોડ્યુલસ આઇસોથર્મલ યંગ મોડ્યુલસને આપણે આ રીતે ડિફાઇન કરીએ, YT ઇઝ ઇક્વલ ટુ L બાય A ડેલ F બાય ડેલ T. તો હવે તમે આ ઇક્વેશનને આ રીતે લખી શકો, ડેલ L બાય ડેલ Fને આ બાજુ લઈ જાઓ ને YTને બીજી બાજુ, તો ડેલ L બાય ડેલ F ઇઝ ઇક્વલ ટુ L બાય YT એ આર્યું લખેલું છે. નાવ સ્પેસિફિક હીટ એટ કોન્સ્ટન્ટ લેન્થ ઉપર સ્પેસિફિક હીટ શું છે? સ્પેસિફિક હીટ છે ડેલ Q બાય ડેલ T, એ છે સ્પેસિફિક હીટ. એટ કોન્સ્ટન્ટ પ્રેશર હોય તો તમે અહીંયા P લગાવો, આમ કોન્સ્ટન્ટ વોલ્યુમ હોય તો તમે V લગાવો. હવે કોન્સ્ટન્ટ લેન્થ છે તો આપણે L લગાવશું, અહીંયા L લગાવશું. તો જો સેમ વસ્તુ છે ડેલ Q બાય ડેલ T એટ કોન્સ્ટન્ટ લેન્થ L. હવે ડેલ Q બાય ડેલ T ઇઝ ઇક્વલ ટુ CL, તો ડેલ T બાય ડેલ Q ઇઝ ઇક્વલ ટુ 1 બાય CL થશે. તો અહીંયા 1 બાય CL પુટ કર્યું. ડેલ L બાય ડેલ Tની જગ્યાએ આ બીટા L પુટ કરી શકો, તો બીટા L પુટ કર્યું. અને ડેલ L બાય ડેલ Fની જગ્યાએ આ L બાય YT એ પુટ કરું તો L બાય YT એ પુટ કર્યું. પછી
આ એલ કેન્સલ થશે, બચશે આવું કંઈ. હવે સ્પેસિફિક હીટ એટ કોન્સ્ટન્ટ લેન્થ CL ઇઝ ઇક્વલ ટુ માસ પર યુનિટ લેન્થ ઇન્ટુ સ્પેસિફિક હીટ ઓફ ધેટ મટીરિયલ. તો CL ઇઝ ઇક્વલ ટુ M ઇન્ટુ C. Now equation 5 may be written as in the form del T by del F as. હવે del T by del F છે, હવે એનામાં તમે શું કરો કે આમાં તમે del L સાથે મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ કરો. હવે del T by del L S, del T by del L S આવ્યું આ વેલ્યુ, તો આ વેલ્યુ પુટ કરી દો. પછી હવે આઇસોએન્ટ્રોપિક યંગ્સ મોડ્યુલસની ડેફિનેશન તમને આપેલી છે. હવે આનામાં તમે ડેલ એલ બાય ડેલ એફને આ બાજુ લઈ જાઓ ને વાયએસને આ બાજુ લઈ આવો, તો ઇક્વેશન કંઈક આવું બની ગયું. પછી શું કરો કે આ જો ડેલ એલ બાય ડેલ એફ એસની વેલ્યુ મળી, એને અહીંયા પુટ કરો. એલ બાય વાયએસ એ પુટ કરી દીધી. નાવ ટેક YT ઇઝ ઇક્વલ ટુ YS, એટલે કે આ આઇસોથર્મલ યંગ મોડ્યુલસ અને આઇસોએન્ટ્રોપિક યંગ મોડ્યુલસ બંને સેમ લીધા. બંને સેમ હોય તો ઉપર નીચે કેન્સલ થશે અને L ઇઝ ઇક્વલ ટુ 1. જ્યાં જ્યાં તમને L દેખાય એની જગ્યાએ 1 પુટ કરી દો. તો વધશે શું? આ એ જશે, YT YS જશે ને Lની જગ્યાએ 1 આવશે, તો વધશે શું? માઇનસ ટી બીટા બાય MC. બરાબર. તો હવે આ DFને પેલી બાજુ લઈ જાઓ, તો DT ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટી બીટા બાય MC ઇન્ટુ DF. સો ઇફ બીટા ઇઝ પોઝિટિવ, અગર બીટા પોઝિટિવ છે તો ઇન્ક્રીઝ ઇન ટેન્શન એટલે DF પોઝિટિવ વુડ કૂલ ધ વાયર. બીટા પોઝિટિવ છે, DF પોઝિટિવ છે, પણ આગળ એક માઇનસ સાઇન છે, તો DT પણ નેગેટિવ થાય. DT નેગેટિવ, ચેન્જિંગ ટેમ્પરેચર નેગેટિવ, મતલબ ટેમ્પરેચર ઘટે છે. સો બીટા પોઝિટિવ છે ને ટેન્શન વધારો છો તો ટેમ્પરેચર ઘટશે, કે વાયર કૂલ ડાઉન થશે. એ જ રીતે અગર તમે બીટાની વેલ્યુ નેગેટિવ લો, એટલે બીટાની વેલ્યુ નેગેટિવ લઈ લીધી, બરાબર. આ નેગેટિવ લો અને હીટ કરો એટલે કે આ ટેમ્પરેચર વધારો. તો DT પોઝિટિવ હોય તો શું થવું જોઈએ કે આ જે DF છે આ અહીંયા નેગેટિવ હોવું જોઈએ, તો જ therefore for a positive value of DF and for it increasing stretching force the temperature rising and hence there is an heating effect. તો આ ભૂલી જાઓ, તમે કન્ફ્યુઝ થશો. એક રબર સ્ટ્રિંગ છે જેનું બીટા નેગેટિવ છે, એટલે આ નેગેટિવ છે, અને એમાં તમે સ્ટ્રેચિંગ ફોર્સ આપો છો, સ્ટ્રેચ કરો છો, એટલે DF ઇન્ક્રીઝ કરો છો, સ્ટ્રેચ. તો શું થશે? નેગેટિવ પોઝિટિવ, અને આ પોઝિટિવ અને આ પોઝિટિવ થશે, તો DT પોઝિટિવ થશે, which means કે ટેમ્પરેચર વધશે, ટેમ્પરેચર rises and there is an heating effect. So rubber string gets heated upon stretching. રબરને ત્યારે તમે સ્ટ્રેચ કરશો ત્યારે હીટ અપ થશે. ઇન્ટરનલ એનર્જી ઓફ આઇડલ એન્ડ રિયલ ગેસ. આઇડલ અને રિયલ ગેસીસના વચ્ચે ઇન્ટરનલ એનર્જીનો ફરક શું છે એ જોઈએ. The internal energy of perfect gas is only dependent upon temperature, whereas internal energy of real gas is a function of both temperature and volume. પરફેક્ટ કે આઇડલ ગેસનું ઇન્ટરનલ એનર્જી ખાલી ટેમ્પરેચર ઉપર ડિપેન્ડ કરે, અને રિયલ ગેસ જે વેન ડર વાલ્સ ગેસ છે એની ઇન્ટરનલ એનર્જી બંને ટેમ્પરેચર અને વોલ્યુમ ઉપર ડિપેન્ડ કરે. ફોર અ પરફેક્ટ ગેસ ઇન્ટરનલ એનર્જી ઇઝ ઓનલી ધ કાઇનેટિક એનર્જી ઓફ મોલિક્યુલ્સ. પરફેક્ટ ગેસ માટે ઇન્ટરનલ એનર્જી શું છે? એના મોલિક્યુલ્સની કાઇનેટિક એનર્જી, ખાલી કાઇનેટિક એનર્જી. પણ and it's proportional to KT. અને પણ આપણા રિયલ ગેસમાં શું છે? રિયલ ગેસ છે વાન ડર વાલ્સ છે, એનામાં ઇન્ટરનલ એનર્જી
ઇઝ સમ ઓફ બોથ કાઇનેટિક એન્ડ પોટેન્શિયલ એનર્જી. રિયલ ગેસમાં કાઇનેટિક અને પોટેન્શિયલ એનર્જી બંનેનો સમ હોય. ઇન પરફેક્ટ ગેસમાં ઇન્ટરનલ એનર્જી ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ વોલ્યુમ, પણ રિયલ ગેસમાં ઇન્ટરનલ એનર્જી ઇઝ ફંક્શન ઓફ વોલ્યુમ. ઇટ ઇઝ ડિપેન્ડન્ટ ઓન વોલ્યુમ. બરાબર. તો આ ડિફરન્સ હતો. એન્ટ્રોપી એન્ડ સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ. આ તમે સેકન્ડ સેમેસ્ટરમાં કરેલું છે, જસ્ટ રિવાઇઝ કરવાનું છે. તમને ખબર છે કે સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ કહે છે કે ઇન્ટિગ્રલ del Q by T ઇઝ ઇક્વલ ટુ 0. હું આ રીતે સર્કલ બનાવું છું, એનો મતલબ શું છે? ક્લોઝડ પાથ. સો આપણે આને કહીએ ઇન્ટિગ્રલ ઓવર ધ ક્લોઝ પાથ ઓફ del Q by T ઇઝ 0. હવે આપણે ક્લોઝ પાથ કન્સિડર કરી આવું. આ ક્લોઝડ પાથ છે. તો પાથ એ કેવો છે? ફ્રોમ 1 to 2. તો પાર્ટિકલ જાય છે ફ્રોમ 1 to 2. તો ફ્રોમ 1A to 2 હોય. ઇન્ટિગ્રેશન આપણે લેશું ફ્રોમ 1A to 2 હોય. પછી જ્યારે આપણું પાર્ટિકલ આમ પાછું આવે છે ત્યારે 2B થી 1B સુધી આવે છે. તો ઇન્ટિગ્રેશન ફ્રોમ 2B to 1B. તો આને આ પાથ છે એને મેં આ રીતે લખ્યું. બરાબર. એ જ રીતે આપણે પાથ આ કન્સિડર કરીએ. બરાબર. તો del Q by del આવી રીતે જાય ત્યારે 1A થી ચાલુ થાય છે 2A સુધી. તો 1A to 2A. અને આ રીતે જ્યારે આવે છે ત્યારે 2C થી ચાલુ થાય છે અને 1C ઉપર આવી જાય છે. તો 2C to 1C del Q by del T. હવે આ બંને ઇક્વેશનને તમે કમ્પેર કરો. તો જો આ બંને કેન્સલ થશે, તો આ બી વાળી ને આ વાળી આ બંને ટર્મ ઇક્વલ હશે. તો એ બંને ટર્મને મેં ઇક્વલ લખ્યું. હવે આ શું છે? આ છે આ પાથ અને આ વાળો આ પાથ છે. તો હવે આ પાથમાં હવે આ જે છે ને આ ટર્મ ઇન્ટિગ્રેશન del Q by T એને એન્ટ્રોપી કહેવાય. બરાબર. તો આ પાથ ઉપર આવો થી પણ આવો તો પણ એન્ટ્રોપી સેમ હોય. આ પાથ ઉપરથી આવો તો બી એન્ટ્રોપી સેમ હોય. બીજો કોઈક રેન્ડમ પાથ બનાવો તમારી મરજીથી તો ત્યારે બી એન્ટ્રોપી સેમ હશે. જો બધા સેમ જ છે, બી પાથ લઈ લો, સી પાથ લઈ લો, del Q by T ઇન્ટિગ્રેશન del Q by T સેમ જ છે. તો એનો મતલબ this del Q by T has same value for all paths. 2 થી લઈને 1 સુધી જાતો કોઈ પણ પાથ હોય, તમારી મરજીથી ડ્રો કરો કોઈ પણ પાથ હોય, એનામાં આ ઇન્ટિગ્રેશન del Q by T સેમ જ રહેવાનું છે. હવે આ જે del Q by T છે ને એને તમે એન્ટ્રોપી કહેશો. સો ds is equal to del Q by T. So del Q is equal to TdS. Last topic is Joule-Kelvin coefficient. Joule-Kelvin coefficient is defined as the slope of isoenthalpic curve at any point on pressure temperature curve. એટલે Joule-Kelvin coefficient કેવી રીતે ડિફાઇન કરવાનું? એક આપણે ટેમ્પરેચર અને પ્રેશર, ટેમ્પરેચર વર્સિસ પ્રેશર, એટલે y એક્સિસ ઉપર ટેમ્પરેચર, x એક્સિસ ઉપર પ્રેશર, એ રીતે કર્વ ડ્રો કરવાનું. કેવો કર્વ? આઈસો એન્થાલ્પિક કર્વ, એટલે કે એન્થાલ્પી h કોન્સ્ટન્ટ રહેવી જોઈએ. એનો સ્લોપ કેવો હોય? સ્લોપ ઇઝ del y by del x dy by dx. y શું છે આપણો? t અને x શું છે આપણો? p. અને આઈસો એન્થાલ્પિક એટલે એન્થાલ્પી કોન્સ્ટન્ટ, તો આપણે del h by del t by del p અને કોન્સ્ટન્ટ h લીધું. એને આપણે શું કહીએ છીએ? Joule-Kelvin coefficient mu. તો આપણે કર્યું ડિફાઇન. mu is equal to del t by del p h. હવે આપણે કાલના લેક્ચરમાં dh is equal to t
TDS પ્લસ VDP આ ડિરાઈવ કર્યું હતું, એટલે ફરીથી હું નથી કરાવતી. નાવ S is taken as function of TNP. અગર S ફંક્શન ઓફ TNPનું તો DS ઇઝ ઇક્વલ ટુ ડેલ S બાય ડેલ TP DT પ્લસ ડેલ S બાય ડેલ P ઇન્ટુ DP. હવે હા ડીએસને અહીંયા પુટ કરો, આમાં પુટ કરી દો તો આ ડીએચની ઇક્વેશન કંઈક આવી બનશે. હવે તમને ખબર છે કે ટી ઇન્ટુ ડેલ એસ બાય ડેલ ટી એટ કોન્સ્ટન્ટ પ્રેશર પી ઇઝ યોર સ્પેસિફિક હીટ સીપી. Then you define volume coefficient alpha as alpha is equal to 1 by V del V by del T. અને પછી V ને આ બાજુ લઈ જાઓ તો alpha V is equal to del V by del T. હવે તમને મેક્સવેલનું ફોર્થ રિલેશન જો આવું કંઈક છે. હવે del V by del T શું છે? આલ્ફા V. તો આ માઇનસ ડેલ એસ બાય ડેલ પી પણ આલ્ફા V હશે, તો એ રીતે મેં લખ્યું. હવે હા ડેલ એસ બાય ડેલ પી, ડેલ એસ બાય ડેલ પીની જગ્યાએ હું શું લખી શકું? માઇનસ ડેલ વી બાય ડેલ ટી. તો આ ડેલ એસ બાય ડેલ પીની જગ્યાએ મેં માઇનસ ડેલ વી બાય ડેલ ટી પુટ કરી દીધું આ ઇક્વેશનથી, અને આની જગ્યાએ મેં સીપી પુટ કરી. જો હવે ડીટીને સબ્જેક્ટ ઓફ ઇક્વેશન બનાવો ને બાકી બધાને પેલી બીજી બાજુ લઈ જાઓ તો ડીટીનું તમારું ઇક્વેશન આવું કંઈક બને. નાઉ ટી ઇઝ ટેકન એઝ અ ફંક્શન ઓફ એચ એન્ડ પી. તો dt can be del t by del h dh, del t by del p dp. બરાબર. હવે h ના કોએફિશિયન્ટ્સને dh ના કોએફિશિયન્ટને કમ્પેર કરો તો 1 by cp is equal to del t by del h. cp is equal to del h by del t at p. આ રીતે લખી શકો એને કમ્પેર કરીને. અને પછી અગર તમે આને કમ્પેર કરો ડીપીના કોએફિશિયન્ટ્સને તો આ બંનેને કમ્પેર કર્યું, જો મેં અહીંયા લખ્યું કમ્પેર કરીને. હવે ડેલ ટી બાય ડેલ પી એટ કોન્સ્ટન્ટ એચ ઇઝ મ્યુ. જો ડેલ ટી બાય ડેલ પી એટ કોન્સ્ટન્ટ એચ ઇઝ મ્યુ. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ મ્યુ. તો તમને મ્યુની આવી કંઈક વેલ્યુ મળી. હવે સીપીને આમ બાજુ લઈ જાઓ તો તમારી ઇક્વેશન આવી હશે. અને હવે આ ઇક્વેશનને છે ને સેમ આ રીતે લખી શકો. કઈ રીતે? તો તમે આ ઇક્વેશન ઉપર ધ્યાન આપો. ડી ટી સ્ક્વેર ડેલ બાય ડેલ ટી ઇન્ટુ વી બાય ટી. તો ડેલ બાય ડેલ ટી વી ટી ઇન્વર્સ. તો ટી સ્ક્વેર એમને બહાર રહેશે. હવે આ વી ટી ઇન્વર્સને અગર ડિફરન્શિએટ કરું તો પહેલાં વીને પહેલાં ટીને કોન્સ્ટન્ટ 1 બાય ટીને કોન્સ્ટન્ટ રાખો અને વીનું ડિફરન્સિએશન કરો ડેલ વી બાય ડેલ ટી. પછી વીને કોન્સ્ટન્ટ રાખીને ટી ઇન્વર્સનું ડિફરન્સ કરો. ટી ઇન્વર્સનું ડિફરન્સિએશન શું થાય? -1 બાય ટી સ્ક્વેર. તો આને પછી સિમ્પ્લિફાય કરો તો આવું કંઈક મળશે. ટી ઇન્ટુ ડેલ વી બાય ડેલ ટી માઇનસ વી. જો આવું સેમ મળ્યું તો આપણે અહીંયાથી આ સેમ છે પ્રૂવ થયું. હવે જો આને આ ઇક્વેશનને વિથ રિસ્પેક્ટ ટુ પી ડિફરન્શિએટ કરો તો ડેલ એચ બાય ડેલ ટી ડેલ પી કરો એટ કોન્સ્ટન્ટ ટી. તો શું થાય? ડીપીનું કોએફિશિયન્ટ જો આ છે ઇઝ ઇક્વલ ટુ આ જે બ્રેકેટ છે એ આવી જાય. તો ડેલ એચ બાય ડેલ પી એટ ટી મેં એ બ્રેકેટ લખી દીધું. બરાબર. હવે આ શું છે? માઇનસ. અગર આમાંથી માઇનસ કોમન લો તો માઇનસ બ્રેકેટમાં ટી ડેલ વી બાય ડેલ ટી માઇનસ વી. અને આ બ્રેકેટ શું છે? આ બ્રેકેટ છે સીપી, મ્યુ સીપી. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ મ્યુ સીપી. આ બ્રેકેટ મ્યુ સીપી છે ને, તો બ્રેકેટની જગ્યાએ મ્યુ સીપી પુટ કરો તો માઇનસ મ્યુ સીપી.
So del H by del PT is equal to minus mu Cp. Del H by del PT is equal to minus mu Cp. माइनस ने पहली बाजू ले जाओ तो mu Cp is equal to minus del H by del P. હવે આ જે ઇક્વેશન છે એને મેં ફરીથી લખી અને v ને કોમન કાઢ્યું. v ને કોમન કાઢું તો મને v થી અહીંયા ડિવાઈડ કરી નાખવું પડે ફર્સ્ટ ટર્મમાં, કારણ કે ત્યાં v નથી. હવે આ 1/v del v by del t શું છે? તો આ જો આ શું છે તમારું 1/v del v by del t એ તમારું છે આલ્ફા c. તો એની જગ્યાએ તમે આલ્ફા પુટ કરો, આની જગ્યાએ આલ્ફા પુટ કરો તો તમને મ્યુની વેલ્યુ કંઈક આવી. ના ફોર વેન ડર વોલ્સ ગેસ, વેન ડર વોલ્સ ગેસ માટે ઇક્વેશન ઓફ સ્ટેટ આવું છે. હવે v માઇનસ બીને આમ નીચે લઈ આવો તો ઇક્વેશન કંઈક આવું બને. પછી આમાંથી a²/v ને આ બાજુ લઈ જાઓ તો તમારું p ઇઝ ઇક્વલ ટુ ધીસ. ના આ થઈ ગયું. હવે શું કરો? આ બ્રેકેટને ઓપન કરો, આ બંને બ્રેકેટને ઓપન કરો તો આવી 4 ટર્મ્સ મળે. હવે ડિફરન્શિએટ કીપિંગ p કોન્સ્ટન્ટ, આ આખાને ડિફરન્શિએટ કરો ખાલી p ને કોન્સ્ટન્ટ રાખીને. તો આ p કોન્સ્ટન્ટ છે બારે આવશે p, તો આ p dv થઈ જશે. હવે b કોન્સ્ટન્ટ છે અને p પણ કોન્સ્ટન્ટ છે તો આ આખી ટર્મ કોન્સ્ટન્ટ છે. કોન્સ્ટન્ટ ટર્મનો ડિફરન્સિએશન 0 થાય એટલે આ ટર્મનું કોઈ ડિફરન્સિએશન અહીંયા નથી લખશું. હવે પ્લસ એ એમને એમ રહેશે બિકોઝ એ કોન્સ્ટન્ટ છે. 1/v નો ડિફરન્સિએશન કેટલો થાય? 1/v નો ડિફરન્સિએશન થાય માઇનસ 1/v² અને dv માઇનસ 1/v². એ જ રીતે માઇનસ ab એમને એમ રહેવા દો, માઇનસ ab, અને પછી 1/v² નો ડિફરન્સિએશન કરો તો તમને ડિફરન્શિએટ કરીને આવી ઇક્વેશન આવશે. આ સિમ્પલ મેથેમેટિકલ ડિફરન્સિએશન છે, કાંઈ નથી કરવાનું. હવે આમાંથી બધામાંથી ડીવીને કોમન લો બારે, ડીવીને કોમન લો, પછી ડીટીને નીચેની બાજુ લઈ આવો તો ડીવી બાય ડીટી બચશે, અને કોમન લઈને બાકી જે ટર્મ્સ બચીને એ બધી નીચેની બાજુ લઈ જાઓ તો ડીવી બાય ડીટીની વેલ્યુ કંઈક આવી મળશે. બરાબર. હવે તમને પીની વેલ્યુ આપણે હમણાં ફાઇન્ડ આઉટ કરી, પીની વેલ્યુ આવી તો પીની જગ્યાએ આ બ્રેકેટ પુટ કરી દીધું. હવે આ જો માઇનસ a/v² માઇનસ a/v² એ કેટલું થઈ જશે? માઇનસ 2a/v². પછી આને સિમ્પ્લિફાય કરો. અહીંયા મેં સિમ્પ્લિફાય કર્યું છે એક સ્ટેપ કરશો સિમ્પ્લિફાય એટલે તમારું આવું કંઈક આવી જશે. હવે del v બાય del tની જે વેલ્યુ મળી, del v બાય del tની જે વેલ્યુ મળી એને આ મ્યુની ઇક્વેશનમાં આમાં પુટ કરો તો તમને મ્યુની ઇક્વેશન મળશે. મળી મ્યુની ઇક્વેશન આવી કંઈક. હવે આને સિમ્પ્લિફાય કરવાનું છે તો મેં અહીંયા બુકમાં 2 સ્ટેપ્સમાં સિમ્પ્લિફિકેશન આપ્યું છે. સિમ્પ્લિફાય કરીને તમારા મ્યુની વેલ્યુ કંઈક આવી મળશે. હવે ટેમ્પરેચર ઓફ ઇન્વર્શન શું છે? ટેમ્પરેચર ઓફ ઇન્વર્શન ઉપર તમારા જૂલ કેલ્વિન કોએફિશિયન્ટ મ્યુ 0 થતું હતું. થિયરી 6.4.4માં જુઓ, જ્યારે ટેમ્પરેચર ઇઝ ઇક્વલ ટુ ટેમ્પરેચર ઓફ ઇન્વર્શન ત્યારે જૂલ કેલ્વિન કોએફિશિયન્ટ મ્યુ 0 થાય છે. તો અગર આ મ્યુની વેલ્યુ 0 છે એનો મતલબ કે આ ન્યુમરેટરની વેલ્યુ બી 0 હોવી જોઈએ. જે છે ન્યુમરેટર એની વેલ્યુ બી 0 હોવી જોઈએ. હવે આ ન્યુમરેટરની વેલ્યુ આની વેલ્યુ 0, આને ઇઝ ઇક્વલ ટુ 0 પુટ કરો. જો આને ઇઝ ઇક્વલ ટુ 0 પુટ કરો તો તમે શું કરી શકો? RT_v² બીને આ બાજુ લઈ આવો તો તમારી ઇક્વેશન કેવી બને? કંઈક આવી 2a v² v - b² ઇઝ ઇક્વલ ટુ
આર ટી વી સ્ક્વેર વી. હવે આ જે ટી છે ને એની જગ્યાએ મેં ટી આઈ લખ્યું, કારણ કે મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 ઉપર ટેમ્પરેચર કેટલું છે, ટી આઈ જેટલું ટેમ્પરેચર ઓફ ઇન્વર્શન છે. તો હવે ટી ને સબ્જેક્ટ ઓફ ઇક્વેશન બનાવતા તમારું ઇક્વેશન આવું કંઈક થઈ જાય. હવે આ ઇક્વેશનને તમે આ રીતે લખો કે જે સ્ક્વેરવાળા ટર્મ્સ છે ને વી માઇનસ બી સ્ક્વેર ને વી સ્ક્વેર એને એક બ્રેકેટમાં લખો. પછી આ બ્રેકેટ છે વી માઇનસ બી બાય વી એને તમે આ રીતે લખી શકો 1 માઇનસ બી બાય વી. હવે અગર બી વીથી ઘણું ઓછું હોય તો બી બાય વી 1થી ઘણું ઓછું હશે. તો 1 માઇનસ બી બાય વી એ નિયરલી ઇક્વલ ટુ 1 થશે. 1 માઇનસ બી બાય વી નિયરલી ઇક્વલ ટુ 1. તો આને તમે અપ્રોક્સિમેટલી 1 રાખી દો તો બચશે શું, ટી આઈ ઇઝ ઇક્વલ ટુ 2a બાય આર બી. તો તમે ટેમ્પરેચર ઓફ ઇન્વર્શન ટી આઈ ઇઝ ઇક્વલ ટુ 2a બાય આર બી ડિરાઈવ કરો. 6.4.4 વાળી થિયરીમાં તમને ટી આઈ ડાયરેક્ટલી 2a બાય આર બી આપેલું હતું. અહીંયા આપણે એને પ્રૂવ કર્યું. હવે આ ડેરિવેશન આપણું હતું વેન ડર વોલ્સ ગેસ માટે કે રિયલ ગેસ માટે. હવે આઇડલ ગેસની વાત કરીએ તો આ ઇક્વેશન પહેલાં લખી લો. આ ઇક્વેશન લખી લો ફરીથી. પછી સીપીને નીચેની બાજુ લઈ જાઓ. પછી તમને ખબર છે કે આઇડલ ગેસ માટે પીવી ઇઝ ઇક્વલ ટુ આર ટી. તો વી બાય ટી ઇઝ ઇક્વલ ટુ આર બાય પી થાય, બરાબર. હવે આર વીની જગ્યાએ આર બાય પી લખ્યું. હવે આર તો કોન્સ્ટન્ટ છે જ, અને અહીંયા જો બ્રેકેટમાં બધી જગ્યાએ એટ કોન્સ્ટન્ટ પી છે, મતલબ પ્રેશર બી કોન્સ્ટન્ટ છે, વિચ મીન્સ કે આ આખી બ્રેકેટવાળી ટર્મ કોન્સ્ટન્ટ છે. હવે કોન્સ્ટન્ટ ટર્મનો ડિફરન્સિએશન શું થાય, 0. તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0. સો જૂલ કેલ્વિન કોએફિશિયન્ટ ફોર એન આઇડલ ગેસ ઇઝ 0. હવે તમે LQ1 હોમવર્કમાં લ્યો. LQ5 હોમવર્કમાં લ્યો. LQ2 હોમવર્કમાં લ્યો. બસ આજનું હોમવર્ક આટલું.